કેટલા દિવસથી વાડીએ નથી ગઈ. પાકમાં તો કઈ છે નહીં. ફોનનું વરહન મોડું દિવસ. આ તો મારતી આવું ને દાડિયા બોલાવતી આવું. હે જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. આવો આવો એ ભગવાન પગ રહી જશે. હા હવે બધું રહી જાય ને, ઉંમર થઈ ગઈ ને એટલે. કશો ભરીને પાણી લઈ આવું પેલા. ના ના પાણી ને રેવા ગયો, અમે તમારા પગ દુખે છે ને રેવા ગયો. જે ની તરસ છે એ પૂરી કરી નાખો ને એટલે અમારે બધું આવી જશે. હા એટલે લીંબુ શરબત કે એવું કઈ પીવું છે? ના ના કઈ પીવાની વાત નથી કરતો. આ લગ્ન ની તારીખ ની વાત કરું છું. આ છેલ્લા 3 વર્ષથી તમે ઠેકારો છો કે આવતા વર્ષે કરી દેવું, આવતા વર્ષે કરી દેવું. હવે લગ્ન ની તારીખ શું છે એ મને કયો હવે. હો કાળુભાઈ, તમને ખબર છે ને કે 9મું વર્ષ હાવ નબળું ગયું છે. સારું ગયું હોય તો કઈ માં પોતાની દીકરીને લગ્ન કરવાની ના પાડે? એટલે આ તમારી એકને જ વરસ ખરાબ જાય છે, અમાર નહીં જાતા હોય વરસ ખરાબ. હે આ તમારા ગામમાં વરસાદ પડે ને અમારા ગામમાં ન પડે એવું કે થાતું નથી? અરે પણ તમારું ખમતીધર ખોયડું છે. હવે અમારે ખમતીધર ખોયડું નથી, મારે કોઈનો માથે હાથ નથી. એટલે પર્યાવરણમાં એટલું બધું હું કદાચ નોઈ જઈએ તો ને. આ તમારું છે ને હર વખત નું થઈ ગયું છે. હર વર્ષે તમે આમ ને આમ જ કહો છો કે મારે આમ આ તકલીફ છે ને તે તકલીફ છે ને ફર નથી. તો ફર તો બધું આ કફર તો આવવાની ત્યાં જીવન લઈને બેઠા છે. તો ટાણે વ્યવહાર તો કરવા પડે ને. હવે આખા ગામમાં વાતો કરે બધા, જવાબ બધા શું દેવા અમારે? જો 9મું વર્ષ ખમી જાવ, આવતા વર્ષે હું લગ્ન કરી દઈ, સાચું કહું. હવે આ તમે આવતા વર્ષે આનું આજ કહો. હે આખા ગામમાં બધા મને પૂછે કે બા તમારા વેવાઈ કે લગ્ન ની તારીખ કેમ નથી આપતા તમે? આ તારા ભાઈને પરણાવવાનો છે કે નહીં? હે કે કુંવારો રાખવાનો છે? તમારે હગે તોડી જ નથી નાખી ને તમે લોકોએ? આવી બધી વાતો ગામમાં પડે, જવાબ દેવા ભારે થઈ જાય છે. સમજુ શું થાય કાળુભાઈ, બધી વાત સાચી તમારી. પણ હવે હું પણ હવે તમે વારા ઘડી આમનું આમ કહો છો. હા તમારે એટલી ફેર નથી. આ છેલ્લા 3 વર્ષથી એક ફેર જ ન આવી તમને. જ્ઞાની ને ઓલા વર્ષે તો હારા મારું હતું, વરસાદે હારો છો ને બધા ખેડૂને પાકે હારો છો. તો તમારે જ મોડો વરો એક ને. આ તમે શું બોલો છો? તમને ખબર જ છે 2 વર્ષથી એટલું બધું કઈ. હા 2 વર્ષથી તકલીફ છે બધાને, પેલા સારું થતું બધાને. હા મને તો ઈ શંકા છે કે આ તમે લગ્ન ની તારીખ ન દેતા. આ બીજો કઈ વાંધો હોય તો કહી દેજો અમને, એટલે અમને ખબર પડે. તો પણ હું આટલી લાંબી હગે ટકાડું હું કામ એ કોક નો કરી નાખ. પણ મને કાંઈ વાંધો નથી. વાંધો ખાલી એક ફદિયાનો છે. હરકું થઈ જાય, કરિયાવર થઈ જાય એટલે હું તમને કહી દઈ, પણ લગ્ન કરી જ નાખવાના છે આપણે. હા તમે ક્યાંક બધું અમારી માથે નાખવા નથી માંગતા ને? ના 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 ના, તો તમને કહું નહીં કે તમે જ લગ્ન કરાવી દો, પણ મેં થોડું એવું કઈ કીધું છે મારે મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરાવવા. હા એટલે આ તો શું છે કે તમે આ 2-3 વર્ષ ઠેકાડો છો એટલે અમને એમ કે ભાઈ આ તારીખ ની લેવા આવી એટલે તમે કદાચ કહો ભાઈ અમારે ફેર નથી, હું તામા કહી દઉં કે બધો ખર્ચો આપ દેવું, લગ્ન કરજો. પણ એ વાતે ન જોતા હો. એવી વાત છે જ નહીં કાળુભાઈ, તમે ઊંધું સમજો છો. કોણ સમજાવે તમને? અરે પૈસા નથી, તમને ખબર છે કે વરસ મોડું છે. 2-3 વર્ષથી મોડા વરસ જાય છે. જે વાવી એમાંથી કઈ નીકળતું નથી, અને નીકળે છે એનો પાકનો કઈ હરખો ભાવ નથી દેતી સરકાર. એ તો બધું રહેવાનું જ છે, તકલીફ બધાને રહેવાની જ. હે પાકનો ભાવ ન હોય ને તો અમારે એમ જ થાય. ગયા વર્ષે મારે કપામાં ભાવ નહોતો આવ્યો, તો રોજડા રવા બે. આ બધું છે ને આપણે બધું સરખું કરવું પડે. હે વ્યવહાર તો ઉછી પાછી લઈને પ્રસંગ ઉકેલવા પડે. પણ એવું તમને આવડતું નથી, જવાબ દેતા આવડે. 9નું વરસ ખમી જાવ, 9નું વરસ ખમી જાવ. અને આ તમારો છોકરો ક્યાં ગયો? વાડીએ ગયો છે. તો એ ઢાંડા દેવું જેને ખબર નથી પડતી ગામમાં વ્યવહાર સારી રીતે કરાય તો 5 માણા પૈસા ઉછી ના આપે. આ પ્રસંગ છે ને ટાણે ઉકેલી નખાય. કાળુભાઈ હું કાઈ નથી બોલતી, એનો મતલબ એમ નથી કે મને બોલતા નથી આવડતું. માર ધણી વગરનું કોયડું છે એટલે મનમાં આવે એમ બોલવાનું. જો બેન અમારે બોલવું નથી, અહીંયા વાળા બોલાવે છે. આ ગામમાં છે ને બધા જવાબ દેવા ભારે પડી ગયા. હે બધા ગામમાં નીકળે ને તરત 100 સવાલ કરે. પેલા તારા ભાઈ આખા ગામના છોકરા પણ ગામના મોઢે ગયણા બાંધવા ન જવાતા કાળુભાઈ. આમને ઘણા આવીને કેતા હોય, પણ તો શું કરવું? અરે ગામડા બાંધવા ન જવાય તો જવાબ તો બધા દેવા પડે ને. વ્યવહારમાં રહેવું છે, સમાજમાં રહેવું છે આપણે. મને થોડો ટાઈમ આપો, કેટલી રૂપિયા ભેગા કરીને તમને કહીશ. જો હું તમને સીધી સાદી વાત કરી દઉં છું. આ તમારે જે કરવું એ કરજો. આ 2 મહિનામાં છે ને લગ્ન કરી દેવાની તેવર હોય તો મને કહેજો, નકર આ સંબંધ હું ફોક કરી નાખી. હા હું બોલો છો તમે? હા જે બોલ્યો તમે સાંભળ્યું એ જ બોલ્યો છું. આ મારા છેલ્લા શબ્દો સાંભળી લો. 2 મહિનામાં તમારે લગ્ન કરી દેવાના તો કરી દેજો, નકર આ સંબંધ ને ભૂલી જાજો. ચાલો જય શ્રી કૃષ્ણ. હા અરે હોય ત્યારે તારીખ વાયપા કરવી. કાળુભાઈ પણ વાત તો સાંભળો.
દેવા હા બા. હા હમણાં તારા બેનના જેઠ આવ્યા હતા. આયા એટલે આપણા ઘેર આવ્યા હતા ને વૈયાઈ ગયા. હા ઓ વાત કરવા આવ્યા હતા કઈ? લગ્નની વાત કરવા આવ્યા હતા. ખબર જ હતી મને. બા આ શું કહું તો મને એમ થાય છે કે હા હવે કરશું હું અને હું કહીને ગયા ઈ? 3 વર્ષથી કે તમે વાયદા ટૂંકાવો છો. હવે 2 મહિનામાં લગ્ન કરી દો નતર હું આ હગાઈ તોડી નાખ. અરે ગાંડા થઈ ગયા છે હા? આ 3 વર્ષથી આપણે હક પણ રાખ્યું છે અને આ 2 મહિનામાં લગ્ન કરી નાખીએ ને ન થાય તો તોડી નાખવાનું. આ કઈ વાત કઈ? 2 વર્ષથી તો આપણું વરહ નબળું જાય છે કીધું. અને આમ જોવા જાય ને તો વાંક આમાં આપણો જ છે, એનો નથી. માનીએ છીએ કે વાંક આપણો છે હા, કે આપણે લગ્ન નથી કરી દેતા, પણ ફેર તો જોવી પડે કે નહીં? હા સામે વાળાની ફેર હોય, સામે વાળાની અગવડતા સગવડતા હંધુય ભેગું થાય ત્યારે માણા લગ્ન કરી શકે. અને એમને ક્યાં ખબર ને? હા ઈ કઈ કુંવારા તો નથી કે એમને ખબર ન હોય. અરે જોર જોરથી બોલતા હતા બટા, બધાય સાંભળે ને એમ. હું તો એની સામે બોલી ન શકું એટલું બધું. પણ તમારે મને બોલાવો તો ને હું વાત કરી લે. એ તું વાડીએ ગયો તો. અત્યારે મેં તને જોયું એટલે મેં કીધું લાય હવે મને એને વાત કરવા દે. એક તો મારથી હલાતું નથી, આ ઘૂંટણ દુખે છે. વાહ હા બહુ કર્યું. હવે આપણે કઈક તો કરવું પડશે. જુઓ આ ગમે એ થઈ જાય, આ હક પણ તૂટવા નથી દેવું. આ આપણી બેનને એનું હાહરિયું ગમે છે અને એનું મન ન્યાદ લાગેલું છે, તો પછી આપણે એના હારા માટે થઈને આ કઈક રૂપિયાની વ્યવસ્થા કરવી જોઈએ. કુદરત રૂઠો છે આપણાથી. ક્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરી તું? હે કોણનું વરહ હારું નથી, પાકમાં કાઈ નથી, 2 વર્ષથી હેરાન થાય છે. અને આમાંય ખેડૂતની દશા આવી જ હોય. લોહી પાણી રેડીને હંધુય ભેગું કરીને ત્યાં છેલ્લે કાઈ નહીં તો કુદરત દગો દઈ જાય. અને કુદરતે દગો ન દીધો હોય તો સરકાર દગો દઈ જાય. હાવ સાચી વાત તમારી. પણ હવે જુઓ ને, આપણે કઈ કરશું નહીં તો પછી આજે બોલીને ગયા છે એની બોલી ઉપર અકબંધ રહે તો, અને કાલ સવારે કઈક નવું વિચારીને ઉભા રહે તો? આ વખતે તો મને લાગે છે ઈ જે પ્રમાણે વાત કરીને ગયા છે એ પ્રમાણે અકબંધ તોડી નાખે. નહીં તોડે. હું સમજાવવા જાય ને, હું વાત કરી એમની યારે, અરે હાથ પગ જે જોડવું પડે એ જોડી દે અને કહી દે કે હા 1 વર્ષ ખાલી આપી દો ને. મેં 1 વર્ષનું જ કીધું છે કે વરદી આપી દો તો મારી દીકરીને ધામધૂમથી પરણાવી દો. અરે એને કરિયાવરમાં મેં કીધું મારે કઈક તો દેવું પડશે ને. અત્યારે એટલા દેણા થઈ ગયા છે કે વાત ન પૂછો, પણ એક વાત સાંભળે તો થાય ને, સમજે તો થાય ને. અમારું બીપી વધી ગયું છે જો ને મને કઈ. આ તમે જરાય ઉપાધિ ન કરતા. આ ઉપાધિમાં તમે માંદા પડશો તો હું શું કરી? હા છે ને બહારથી અત્યારે રૂપિયા મળે એમ નહીં. હા નાથા કાકાને દેવાના છે. હા કાનજી કાકા કહેતા હતા આ ઈ બેયના રૂપિયા અપાઈ જાય ને, હું ઈ વ્યવસ્થામાં હતો કે એકવાર જો આ ઈ બેયના રૂપિયા સુકાઈ જાય ને પછી બેનના લગ્ન ધામધૂમથી કરી નાખીએ. પણ મને લાગતું નથી કે આપણે રૂપિયા ચૂકવી શકશું ને લગ્ન કરી શકશું. હા ઓણનું વરખ કેવું જાય, ભાવ કેવા આવે કેમ નહીં, પણ હવે આપણે કાંઈક તો ઉપાય કરવો પડશે બા. જો આપણે કઈ રસ્તો નહીં કાઢીએ તો આ હક પણ તૂટતા આપણે જોઈ નહીં શકીએ. અરે આપણે જોઈએ કે નહીં જોઈએ કે મારી સોડી નહીં જોઈએ કે જીવતે જીવ મરી જાય. બીજા હક પણ કરવાની ના પાડે છે. એ કહે છે કે એના જેવો મૂર્તિઓ મને હવે બીજે ક્યાંય મળશે નહીં. અને ખોયડું હારું છે ને માણસો હારા છે. હવે શું કરવું મને કાંઈ સમજાતું નથી. આપણા હાથની વાત હોય તો કઈક મારી પાસે શું છે તો હું વેચું. કાંઈ નથી વેચવા જેવું બા. આ જમીનનો ટુકડો છે ઈ 5 વીઘાનો, એમાંથી આપણું ઘર હાલે છે. ઈ વેચી દેવું ને તો અંધુય પૂરું થઈ જાય. એ તો મને મૂંઝવણ છે કે હવે કરવું તો કરવું હું બા. હે ભગવાન આમાંથી અમને બહાર કાઢ. આ લોકોને સદબુદ્ધિ આપજે ને થોડો વખત ખમી જાય ને તો સારું. અને હવે એ લોકોએ બોલવાનું ચાલુ કર્યું છે એનો મતલબ સીધો થઈ ગયો કે હવે એ સાજો વખત ખમશે નહીં. મને ચક્કર આવે છે ભાઈ. બાપ હાલો હાલો તમે આમ બેસી જાઓ. એક તો આ ઘૂંટણ કામ કરતા નથી ને. હા તમે જરાય ઉપાધિ ન કરો. હા છે ને હવ હારાવાના થાય. લે આવી ગયા તમે? હા જઈએ એવું બેન ના ઘેરો. શું થયું? શું કીધું ગયા તા તો ઘેરે? હું કે ઈ લોકો
એ હજી એમ કહે છે કે અમારે લગ્ન કરવાની હમણાં જોગવાઈ નથી, તમે જે ઓણનો વરખ ખમી જાઓ. હા લોકાએ તો બહુ વરસ ખમાડ્યા, પોરે એમ કીધું ને ઓળે એમ કીધું. આ 3 વરસ થયા. એ લોકોને વરસ જ ખમવાના જ નકરા કે દીકરીને ઘરમાં જ રાખવી, પરણાવી નથી હવે. અરે મને તો એ સમજાતું ન હોય કે આ લગ્ન કેમ નથી કરતા. કોણ ફેર નથી, પોર ફેર નથી, આ 3 વર્ષથી લબડાવે છે. આ વારા કરી આપણે કેટલું ખમવું હે? આ ગામમાં લોકો એમ કે છે ભાઈ તમારે કઈ લપમાં પડ્યું છે ત્યાં લગ્ન નથી દેતા વેવાય. ખબર નથી કે પછી એને કઈ વાંધો છે લગ્ન ના કરવાના? શું વાંધો હોય? હા છે ને બધા એના નાટક છે. મને તો કાકા ડાળીમાં કાળું લાગે છે. આ મારા બેટા લગ્ન કેમ નથી કરતા? આ હાસીને એને ફેર નહીં હોય. અરે આપણને કઈક સોફેટ કરે તો આપણે કઈક એનું જોગવાઈ કરીએ. 3-3, 4-4 વર્ષથી પર ના પર એકાદું વરસ એવું થાય હાલો કે પાક ઓછો થયો હોય તો પર ના હોય, પણ આ 3-3 વર્ષથી એ લોકોને સગવડ નહીં થઈ હોય લગ્ન કરવાની. તો હું એ જ વિચારું કે પછી એ લોકોને બધો ખર્ચો આપણા ઉપર નાખવાનો વિચાર તો નથી ને કે આપણે એ ફેર નથી કર્યા કરીએ ને બધો ખર્ચો આપણા ઉપર નાખી દઈએ અને આપણે લગ્નનો ખર્ચો કરીએ તો એને બચી જાય. એ વાત તારી સાચી હો. એવું કદાચ હોઈ શકે કે ભાઈ આપણે આમ લગ્ન ની તારીખ ઠેલવી કરી વરદી ખમી જાવ તો આપણે કારા કેમ કહી દઈએ અમે ખર્ચો કરી દેવું, તમે લગ્ન કરી જો. હા શું કહું ને તો મને આ બધા નાટક જ લાગે છે એ લોકોના. એને કહી દીધું ચોખ્ખા શબ્દમાં કે જો ઓળ લગ્ન કરવા હોય ને તો કરજો, બાકી અમારે હક પણ રાખવું ને તોડી નાખવું હક પણ, એટલે જે આવી છે ને એના પેટમાં એ બારું આવી જાય. અરે પણ તારે મને શીખવાડવું પડે. હું એને કહીને જ આવ્યો છું કે જો તમે છે ને આ 2 મહિનામાં લગ્ન નહીં કરી જો તો ભાઈ મારે આ સગાઈ તોડી નાખવી છે, મારે રાખવાનું થતું નથી. આખા ગામની વાતો મારે સાંભળવાની તેવડ નથી. બધા જે હોય બધા વાતો કરે, મને પૂછતા હોય કે તમારા દેરના લગ્ન ક્યારે કરવા, તમારા દેરના લગ્ન ક્યારે કરવા, અને અમુક કેમ કહે છે તમે હક પણ તોડી નાખ્યું કે હું તમે લગ્ન નથી કરતા. તો આ તો કરે જ ને. આવું 3-4 વર્ષ વયા જાય, સંબંધ થયા હોય અને લગ્ન ન થાય તો બધા સ્વાભાવિક છે કે આપણને પૂછવાના જ છે ભાઈ. આપણને પૂછે જ ને કે હું છું છે ને હું નહીં, કેમ છે ને કેમનું નહીં. એટલે છે ને આ વાતનું નિરાકરણ તો લાવવું જ પડશે, બાકી આમ નામ નહીં હાલે. અને હવે હું આ ઘરમાં કામ કરી કરીને આમે એકલી થાકી જાઉં છું. દેરાણી આવે ને તો મારે હારું, મને પોરો તો મળે. હા હા બાપા મને ખબર છે કે આને લગ્ન થાય ના તો તારા છે ને ટેકો થઈ જાય તારે. એ હાટું તો હું આ લગ્ન ની ઉતાવળ કરાવું છું. અને હવે તો નાન કોઈ ઉતાવળો જોશે. જ્યારે મને કે મોટા ભાઈ મારા હાહુ ને સમજાવો ને તમે ભાઈ સમજાવો ને તમે. મેં કીધું ભાઈ તારી હાહુ સમજતી ને હું શું કરું, તું તારી વાયડીને કે ઘરે કે એને ઈ પાછો મને કે ભાઈ બાયુ માણા થોડા ઘરે વાત કરે લગ્ન કરવાની ઉતાવળ. ઈ વાત હાચી તારી. પણ ઈ તો એની ઘરવાળીની વાત કરી શકે ને કે ભાઈ તારી ઘરે કે નહીં, બાકી તો બસ એ દેર ને પૂછો. એને તો ખબર હશે ને હું વાંધો હશે ને હું વાંધો નથી લગ્ન કરવાની, કેમ આટલી બધી ના પાડે છે એ લોકો. પૂછવું નહીં હોય એને, મેં પૂછવું નહીં હોય, મેં હંધુય પૂછ્યું એને, પણ એને કઈ ખબર નથી. એમ કે હમણાં ફેર નથી થતી, હમણાં ભી છે પૈસાનું કે જયારે હોય ત્યારે. એ બધા નાટક છે રૂપિયાના. તો આ બધા તમે નથી જાણતા અત્યારે બધા માણાને નથી કર્યા કરશે ને આપણી ઉપર ઢોળી દે. પણ હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું આપણે 1 રૂપિયાનો ખર્ચો કરવા થતો નથી. અહીંયા પૈસા ઝાડવે ઉગે છે ત્યાં તો હું ખર્ચો કરું, તને લાગે એમાંથી રૂપિયા વાપરું? તમારું ભલું પૂછો. ભાઈનું ઘર બંધાઈ જાય છે ને એમ કરીને તમે 5 લાખ વાપરી નાખો એવા જોવો તો એ લોકોને એટલું જ જોહે. અરે એવું કાંઈ નથી ભાઈ. હવે આ તો 5-50 રૂપિયા ટેકો કર્યો એ વાત અલગ છે, પણ આખા લગ્નનો ખર્ચો થોડો હું કરું? મને છે ને એ વાતની જ ઉપાધિ છે કે આ જલ્દી નાનકાના લગ્ન થઈ જાય ને તો સારું. જો લઈને તૂટી જાય ને તો પાછું કરવું છે ને વખતનું થાય. કાંઈ વખતનું નહીં, જોઈએ એટલી છોકરી મળે છે. હું કઈ મારો દેશ જેવો તેવો છે, 5 હાથ પૂરો લોડો રૂપાડો તો છે. તમારા કરતા ક્યાંય સારો છે? લે મારા કરતા સારો છે તો તે અમને મારે લગ્ન કરી લીધા છે. વાત કરે છે મને કેવા મળી પાછી. લે આ તો મારે લગ્ન નહોતા કરવા ત્યારે હું સારો નહોતો લાગતો. હું એમ ક્યાં કહું કે તમે હારા, તમારા કરતા હારા છે, બાકી મને તમે એક જ ગમો છો. મારો મને તમારા સિવાય બીજું કોઈ ગમતું નથી. અરે મારો ભાઈ છે તો સારો જ લાગે ને વાત કરતે. હું કે થોડો મોડો લાગુ છું હવે છે ને. હા વાત બોલી. ના હવે કાઈ નથી બોલી. હા મને ખબર છે તું છે ને ઘણી વાર આવું નાનાની કહેતી હોય છો કે આમ છે ને તેમ છે. ભલે હું કાળો છું પણ કાંઈ વાંધો નહીં. તો છે ને થોડોક હું જલાઈ ગયો છો ને એટલે, બાકી હું પેલા રૂપાળો જ હતો. હા એ તો ખબર છે. હવે આપણી મજાકની વાત ફેર હું તને હું કહું છું. હા આપણે પાછો ધક્કો થાય એકવાર. હજી એકવાર એને કહી દેવું છે મારા ચોખ્ખા શબ્દોમાં કે આ 2 મહિનામાં લગ્ન ન લીધા એટલે તમારે ને મારે સંબંધ પૂરા. અને આ વખતે જઈને એટલે પાકો ફેસલો કરીને આવવાનું છે. આપણે એમ કેવું ને હક પણ તોડ નાખવું એટલે લોકો લગ્ન કરી જ નાખશે, તમે જોજો. અરે ભાઈ મેં ઈ જ કીધું છે, પણ હવે સમજે તો સારું ને. મને શું ખબર આ માને કે ન માને. લગભગ તો છે ને મને એમ છે કઈક નાટક છે આ લોકોના, મને એવું લાગે છે, પણ સમજાતું નથી આ લોકોનું. નથી કોઈ વાતની ચોખવટ કરતા, નથી કઈ કહેતા, ફોડ પાડતા. ઈ તો આ વખતે જાહે ને એટલે હું પોતે જ પૂછી લેવાની છું, પી દઈને પૂછી લેવાની કે ભાઈ તમારા પેટમાં જે હોય ને એ અમને ખોલીને કહી દો તો અમને ખબર પડે. તું મારી વાત સાંભળ. તારે છે ને આપણે જઈએ ને એટલે બહુ કાંઈ વહી જવાનું ઘૂમમાં, કારણ કે એ તો બાય બેઠા ન હોય
અરે એની પાસે જઈને બધી વાત કઢાવવાની હાસુ બોલ છે હું આમ જે હોય ને કાંકરા કાઢીને વાત કરી લેજે તો કે બહાર હું વેવેને વાત કરી લે પણ તારે છે ને વહુ ને પૂછવાનું વહુ કે નકર એને કીધું ને ધમકી મારી દે એને સંબંધ તોડી નાખશે બરાબર એટલે આ વાત થઈ જાય યાદ રાખજો હો. તો હા આપણે છે ને આ વખતે જઈ આવી મેળ આવે ને તો હા અને હું મારું કામ પતાવું કે ઊભી રવાય નહીં હવે પતાવ્યા મારે જો ટ્રેક્ટર દોડી ખેતર જવું સાંતો બધા હું હા ટ્રેક્ટર સારું હવે થતું ખેડવાનું બાકી ટ્રેક્ટર લેતો હું લે હું વિચારમાં પડી ગઈ. કાંઈ નહીં હમણાંથી જે કઈ હાલી ગયું છે ને તું જ વિચાર કરું છું મને ખબર તો છે કે આપણા ઘર ઉપર આ કેવી ઉપાધિ આવીને ઊભી રહી ગઈ છે હું અને તારો ભાઈ બસ એ ચિંતા કરી છે કે હવે આ ઉપાધિમાંથી બહાર કેમ નીકળશે તારા લગ્ન કેવી રીતે કરાય આ 2 વર્ષથી પાકમાં કાંઈ નથી એમાં ઓણનું વરસ તો હાવ હા અને અમારા જેઠ સમજવા તૈયાર નથી. લગ્ન કરાવી આપો લગ્ન કરાવી આપો અને એની દુનિયા જોવો તો ખરી કેમ લગ્ન કરાવી આપો. અરે દીકરીને કરિયાવર આપ્યા વગર મોકલશું ને તો એ સમાજ આંગળી છે અને કદાચ વધારે કરિયાવર આપીને મોકલશું ને તોય કે કહેતા હતા લગ્ન કરવાના પૈસા નથી તો હવે દીકરીને કરિયાવર આટલો બધો આપ્યો ક્યાં બટા હું અને તારો ભાઈ તન તોડ મહેનત કરીશ બધાય પાસેથી પૈસા માંગી જોઈએ કોઈ આ પૈસા આપવાનું નામ નથી લેતું જો વ્યાજમાં પૈસા મળી જાય ને તો આ 5 વીઘાની ખેતીમાંથી જે કાંઈ આવશે ને એ બધું આપી દેવું આપણે પણ હવે વ્યાજમાં દેવાય કોઈ તૈયાર નથી. બા તમે એક કામ કરો ને મારા જેઠને વાત કરો ને કે આપણે ઘર મેળે લગ્ન કરી નાખીએ. ઘર મેળે લગ્ન કરીશ તોય મારે તને ઘરેણા તો આપવા પડશે ને ક્યાંથી લાવીશું આટલા બધા ઘરેણા ક્યાંથી લાવીશ એટલો બધો શું છે બતાવમાં જો તો ખરા બા હા તો આપણા ઘરના ને તારા બાપાના ઘરના દાગીના છે તો તમે હું ચિંતા કરતા હતા કે ઘરેણા આપણે ક્યાંથી લાવશું તો એ હું લઈ આવી મારું કામ તો થઈ ગયું ને. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું મારી દીકરીને તારા ઘરેણા આપું તારા અંગ ઉપરથી ઘરેણા ઉતારીને મારી દીકરીને ચડાવું તો ઈનું ઈ થયું ને હરવ અંગ ઉપરથી ઘરેણા ઉતરે ને તો હાલ પણ ડેલાની બહાર આબરૂ જાય ને એનું બા તમે સમજવાની કોશિશ કરો ઘરેણા બીજા બની જાય પણ એક આબરૂ વહી જાય ને એ પાછી નહીં આવે. અરે હું તો આમે આ ઘરેણા પહેરી ચૂકી ને મેં ઘણા પહેર્યા છે આ ઘરેણા ખૂબ હવે બેનપાના લગ્ન થતા હોય એ ઘરેણાથી એનું કઈ ખારું થતું હોય એમાં મને હું વાંધો હોય. હા બા જો તમે મારા આમે એને લગ્ન નહીં કરાવો ને તો મારા જેઠ હું કહીને ગયા છે ખબર છે કે છૂટું કરી નાખશે. પ્રેમલા બધી ઉપાધિ નો તમારા લગ્નની જવાબદારી હવે મારી. લગ્નના ઘરેણા વસ્તુ કરિયાવર રૂપિયા બધું હું તમને કરી આપીશ. હું પણ ચોટી છું ક્યારની કરિયાવર ને આ તેન બધું કરી આપીશ. ક્યાંથી કરી આપીશ તું બધું? મારા બાપાના ઘરેથી. મારે વેવાય વેલામાં નીચું જોયા જાય એવું નથી કરવું. કેમ સમજતી નથી તું? એક વખત દીકરીનું હક પણ તૂટી જાય ને તો હાલશે પણ કાલ સવારે મને કોક એમ કહે ને કે તમે વેવાય વેલામાંથી લઈને દીકરીના લગ્ન કરાવ્યા તો ઈ માર નથી કરવાનું થતું. ગામમાં કેવા કોણ જાય? તમે જાઓ હું તો નહીં જાઉં. તમે નહીં ને જો મારા ઘરમાં મારી નણંદથી વધારે કાંઈ નથી. એકવાર એના લગ્ન થઈને હારે વહી જાય ને પછી તમારે મને જે કહેવું હોય કહેજો. અને આમે આ 1-2 વર્ષમાં હારો મોલ થાય ને તો હું બીજા ઘરેણા કરાવી લઈશ અને કા પછી આ ઘરેણા પાછા લઈ લેવું અને બેનને બીજા ઘરેણા કરાવી દેવું. આપણું ગાણું તો હચવાઈ જાય ને. ઠીક છે.
કઈ સમજાણું નહીં મને કે તને આ બધું કેવી રીતે હુજ્યું. હું હું ને બા તો ઉપાધિ કરીને થાકી ગયા હતા. હા, અમને તો કઈ ખબર નહોતી પડતી કે હવે આ બેનના લગ્ન કેવી રીતે કરાવશું, શું કરશું. કારણ કે તને તો ખબર છે ને કે આપણા ઘરની અત્યારે પરિસ્થિતિ કેવી છે. ખબર છે મને. પરિસ્થિતિ સમજીને તો ફેસલો કર્યો. મેં કઈ ખોટું નથી કર્યું. એ જરાય ખોટું નથી કર્યું, પણ આવું કરવા માટે છે આ મોટું મન અને મોટું હૃદય જોવે જે તારી પાસે છે. આ તારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો કદાચ એની વસ્તુ આપતા ઘણો એને અચકાર થાત, પણ તે એવું નથી કર્યું. હા, તારો આભાર માનું એટલો ઓછો. શું વાત કરો છો તમે? એમાં આભાર કઈ વાતનો? આ ઘરેણા અને વસ્તુ તમે જ મને આપી હતી ને, અને તમારી વસ્તુ તમારી બેનના લગ્નમાં પાછી આપ તો એમાં નવાઈ હે ને. આ ઘરેણાને ઈ અમે ખાલી આપ્યું હતું ને, પણ આ મારા સસરા ત્યાંથી તું જે લાવી તારા પિયરમાં તને જે આપ્યું ઈ આ હંધો કરિયાવર, અંધી વસ્તુ, અને બાકી છે તો મને વાત મળી છે તે તારા પિયરમાં થોડા રૂપિયાની વ્યવસ્થા કરી છે. કરીશ. અમારા લગ્નમાં જે રૂપિયા ભેગા થયા હતા ને એ બધા બાપુના ઘરે હાંચવીને મૂક્યા હતા, અને બાપુએ કીધું કે જે દી આ રૂપિયા જોઈ ને તે દી કહેજે, હું ડબલ કરીને આપીશ. હવે વખત આવી ગયો છે મારે એ રૂપિયા પકવવાનો, એટલે જે રૂપિયા રાખ્યા છે ને એના ડબલ રૂપિયા બાપુજી પાછા આપશે, અને એમાં આપણી બેનના લગ્ન થઈ જશે. હા, આ શું કહું તો મારે આ બધું લેવું ના જોઈએ, પણ હું ને બા અત્યારે મજબૂર છીએ. કારણ કે તને ખબર છે ને તો લગ્ન નહીં કરીએ તો સગ પણ તોડી નાખશે, અને હવે આ બધી વ્યવસ્થા થઈ ગઈ છે તો ધામધૂમથી બેનના લગ્ન કરાવી દે, અને એ રૂપિયા આ જેવું વર હારું જાય ને એટલે તું તાર પિયર પાછા દઈ આવજે, અને તારું જે કંઈ પણ આપ્યું છે ને આપણે ધીમે ધીમે પાછું વસાવી લે. તો મારે કાંઈ આપવું જ નથી. તો તમે જો આ ઉપકાર માનવાનો સમય નથી. તમે તો ખુશ થાવ કે આપણી બેનનું કાજ ઉકલી જાય, સમાજમાં કુટુંબમાં આપણી આબરૂ હંચવાઈ જાય. અને રહી આ વસ્તુની વાત, તો વસ્તુ તો હોય કે ન હોય, તમે મને ઓળખો છો, મને હાંચવો છો, વસ્તુની ગણતરી મારે ક્યાં કરવાની આવે? હા, આવ હાસી વાત તારી. હું તો બહુ રાજી થયો છું, અને બાઈ એટલા રાજી થયા હતા, કહેતા હતા કે ભગવાન તે મને વહુ આપીને આવી વહુ તો ભગવાન સંતાઈને આપજે. હા, આવું સારું વિચારવા વાળી, આ કોઈ દિવસ કાંઈ ઘરમાં માથાકૂટ નહીં, અને આટલી સમજુ કે હું તારા વખાણ એટલા કર્યા ને કે હું તો સાંભળીને થાકી ગયો. થાકી ગયા એટલે થાકી ગયો એટલે હા, એટલા બધા વખાણ સાંભળ્યા કે અડધા યાદ રહ્યા, અડધા ન યાદ રહ્યા. તમને એ તો યાદ રહ્યું ને કે વખાણ મારા જ કર્યા હતા, બસ એ જ મોટી વાત છે. જો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કાંઈ પણ ઉપાધિ હોય ને તો આપણે બાપુજીને વાત કરશું. બાપુજીને આટલો રૂપિયો છે શું કામ આવશે? આ શું કહું તો તે એક ભાઈના માથેથી આ બેનનું ઘર જ હળવું કરી નાખ્યું, અને આ એક મા માટે એની દીકરી એટલું બધું મૂલ્ય ધરાવતી હોય છે, પણ તે આવું કામ કરીને અત્યારે તું ખરેખર મા બનીને ઊભી રહી છે. સારું, આ બહુ વખાણ કરો છો, કયું ના આપણે બે ચા આપીશું. હા, તમે બનાવશો? હાલ અત્યારે નહીં, આ ઘરે કોઈ ન હોય તો ઠીક છે. ઘરે બા કોઈ આમ નથી. કોણ બા વાડીએ ગયા છે અને બેન ગામમાં ગયા છે. કોઈ કહેતી નહીં, કોઈક ડેલી આવે એટલે કહી દીધું હું કાંઈ રોવડામાં બહાર નીકળી દઉં. હું રવડામાં વહી જાય.